ભગવાન પરમ કૃપા કરે, મને ને તમને માનવનો અવતાર આપે. એ માનવ અવતારમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો આશરો થાય તેઓ આપણને એમની ભક્તિ આપે. એ એમણે આપણા ઉપર બહુ જ મોટી અકારણ કરુણા કરી કહેવાય. હવે આપણું કર્તવ્ય એ છે કે ભગવાનને એવા ભજી લઈએ, એવા રાજી કરી લઈએ. એના માટે એક એવા સાચા એમને પમાડે એવા સત્પુરુષ હોય અને મન કર્મ વચનને સેવી લઈએ અને આને આ જન્મે પ્રભુને પામવાનું કામ પૂરું કરી લઈએ તો આપણે ડાયા શાણા ગણાઈએ. બાકી જન્મદિન આવે અને આપણે ફૂલ્યા ફરીએ કે આજ તો મારો જન્મદિવસ છે, બોગાલાલ રવા દે, તારા દેહનો આ જન્મદિવસ છે, ભગવાને તને આ દેહ પ્રભુને પમાડવા માટે જ આલ્યો છે અને તું ગાંડા દેહને હું માનીને રખડ્યા કરે, એ ખોટું કહેવાય. હા, આજ રોજ આપણને પ્રભુએ એને પામવાનો મોકો મળે એવો જન્મ આલ્યો તો ભગવાનનો મોટો આભાર. ભગવાનની પૂજા કરીએ, પ્રાર્થના કરીએ, ભગવાનને પમાડે એવા વાલા હોય એના આશીર્વાદ લઈએ. પણ હકીકત તો એ છે જેટલા જન્મદિવસ આવે છે એટલી જિંદગી ઓછી થઈ રહી છે ભાઈ. જેટલા ક્ષણ અને જેટલા શ્વાસ હતા એમાંથી એક વર્ષ ગયું. એ આ હરખ ફુદડા થવાનો સમય નથી, સાવધાન થવાનો દિવસ છે. મારા પ્રભુજીમાં પ્રેમ વધારવાનો એ અવસર છે. પ્રભુજીની પૂજા કરવાનો, એમના વાલાના આશીર્વાદ લેવાનો એ અવસર છે. અને ખરેખર સાચા દિલથી મુમુક્ષુએ એ માગવાનો દિવસ છે કે મહારાજ, ગયા જન્મે મારાથી કંઈક ભૂલ થઈ ગઈ, ભૂલ રહી ગઈ કે હું આપને પામી ન શક્યો. મહારાજ, હવે આ જન્મે એ ભૂલ રિપીટ ન થાય એવી કૃપા કરશો. હવે એક પણ નવો જન્મ લેવો નથી. હવે નવી માં કરે તો હરામ. આ જન્મ મહારાજ આપને માટે છે, આપને માટે કુરબાન છે. જિંદગીભર હવે આપની આજ્ઞા ઉપાસના પારાયણ રહીશ, આપને રાજી કરીશ. આને કહેવાય ડાયા સુગ્ન મુમુક્ષુઓના વિચાર. આજ આપણે બધા જ એવો ઠરાવ કરીશું કે મહારાજ, બસ હવે આ જિંદગીમાં આપનું જ ગમતું થાય એવી દયા કરજો.